हरे कृष्ण दर्शक मित्रों, कृषि विद्या में तमारुं स्वागत है। आज आपणे आव्या छे सूरत थी दूर आखाकोळ गाम अने आज तमे जे जोई रह्या छो आ गौशाला छे, પાંજરાપુર गौशाला छे अने अहींया बीमार गायोनी सेवा थई रही छे। अने आज उत्तरायणनो पर्व छे अने अनेक लोको गो प्रेमी गो भक्तो अहींया सेवा करी रह्या छे। तो आपणे आजना विडियोमां आपणे जोईशुं के गो प्रेमी गो भक्तो बहनों द्वारा अने नाना भाईओ द्वारा बाळको बधी ज रीते आजना सेवा करी रह्या छे। तो आजना विडियो में आपणे अंत सुधी बन्या रहीजो, बताईए, दर्शन करावी के अलग अलग गायोनी सेवा तण थई रही छे। पछी अलग अलग बीजा पशुओ पण छे। अहींयाथी 6 થી 7 હજાર गायो छे अने पशुओ छे तेमनी पण सेवा करवामां आवी रह्या छे। जय गौ माता, जय गोपाल। करुणा सेवक गौ सेवा चेरिटेबल ट्रस्टना माध्यम द्वारा श्याम महिला मंडल ने आत्म महिला मंडल की बहनों और भाईओं माध्यम द्वारा छेल्ला 11 वर्षथी आ सूरत आखाखोल પાંજરાપુર ज्यां 4000 થી 4500 गौ माता गौवंशीय छे एना आवी रीते तमे जोई रह्या छो। आवी रीते भाईओ ने बहनों साथ अने सहकारथी अने दाताना सहयोगथी आवी ज रीते खाण मिक्स करी અને મિલનમાં મિક્સ કરી અને ગમાયણુમાં આ બધી જ ગૌ માતાઓને બધા જ જીવને આ ખાણ ગમાયણુમાં પહોંચાડવામાં આવશે। અને આવી રીતે લગભગ 12 વર્ષ થયા। 14 જાન્યુઆરીના દિવસે આવી રીતનું ખવડાવવામાં આવે છે અને ફેમિલી સાથે બાળકો સાથે અને અન્ય બાળકો અહીંયા સંકલ્પ કરે છે કે જે કોઈ પતંગો ચગાવતા હોય તે પતંગો ન ચગાવવાનો અહીંયા સંકલ્પ કરીને જાય છે। તો આવી રીતે લોકોને મારે એક જ અપીલ છે કે આવી રીતે ગૌશાળાની અંદર જઈ અને તમારો આ 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો પર્વ નિમિત્તે તમે ગૌશાળાની અંદર જઈને આવી રીતે ઉજવો એવી મારી નમ્ર વિનંતી છે। તમે જોઈ રહ્યા છો આ સુરતથી 22 કિલોમીટરના અંતરે આખાખોલ પાંજરાપુર જ્યાં હજારો જીવો અને સંખ્યામાં છે। તો આ કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ છેલ્લા 12 વર્ષથી અવિરત સેવા કરી રહી છે। તમે જોઈ રહ્યા છો 14 જાન્યુઆરીના દિવસે આવી રીતે આ છે રાજદાણ છે, પછી તમે જોવો છો આ ખોળ છે, ભૂસું છે, ઘઉંનું ભૂસું, ચણાની ફોતરી છે, આ બધી અને ગોળ, આ બંને આ બધી વસ્તુ મિક્સ કરી અને આવી રીતે મિલરમાં મિક્સ કરીને ખવડાવવામાં આવે છે। તમે જોઈ રહ્યા છો ભાઈઓ અને બહેનો આ તમામ વરાછાની સોસાયટીઓમાંથી ભાઈઓ અને બહેનોના સાથ અને સહકાર નિસ્વાર્થ ભાવે આવી રીતની સેવા થઈ રહી છે। અને આ તમે જોઈ રહ્યા છો આગળ એ ઘઉંનું જે સોસાયટીમાંથી ઘરે ઘરેથી જે દાન રૂપે ઘઉં ઉઘરાવવામાં આવે છે, અનાજ ઉઘરાવવામાં આવે છે। અમારા શ્યામ મહિલા મંડળની બહેનો અને આત્મવિલા મહિલા મંડળની બહેનોએ લગભગ 200 થી 250 મણ અનાજ ભેગું કરી દળાવી અને એને ગોળ અને તેલ મિક્સ કરી અને લાપસી જેવું ચૂરમું કરી અને આ મિક્સ થઈ જશે અને આ ટ્રેક્ટરના માધ્યમથી આ બધી જ ગમાણુમાં આ ખાણ મિક્સ થઈ અને ગાયોને વ્યવસ્થિત રીતે ખવડાવવામાં આવે છે। જે કોઈ ગાયોને વધારે પણ ન થાય અને કોઈ ગાય ભૂખી પણ ન રહે એ રીતનું અહીંયા વ્યવસ્થિત રીતે વિતરણ કરવામાં આવે છે। અને બીજું એ જ કે આ જે સોસાયટીઓ તમામ સુરતની સોસાયટીઓની અંદરથી જે કોઈ બાળકો અને આવે છે અને અહીંયા સંકલ્પ કરે છે કે અમારે પતંગ નથી ઉડાડવીને આવી રીતે ગૌ સેવામાં જોડાવવું છે, દર વર્ષે 50 થી 60 છોકરાઓ અહીંયા સંકલ્પ કરે છે કે આ ગૌ સેવામાં અમારે જોડાવવું છે અને આવી રીતે ગૌ સેવા અવિરત થાય છે। છેલ્લા 5 વર્ષથી ના બાળકોથી માંડી
અને 75 વર્ષના વૃદ્ધ સુધીના બધા જ આમાં નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. તો આ કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ છેલ્લા 12 વર્ષ ત્યાં આવી રીતે સુરતમાં તો અનેક જગ્યાએ સેવા કરે છે, પણ સૌરાષ્ટ્રની અંદર જે કોઈ ગૌશાળામાં જરૂરિયાત હોય કે શેડની જરૂર હોય કે ઘાસની જરૂર હોય તો પણ અમે આ ઘાસ આ દાતાના સહયોગ અને ટ્રસ્ટના ગૌસેવકોના સહયોગથી આવી રીતે અમે અનેક ગૌશાળામાં અનેક વૃદ્ધાશ્રમની અંદર અનેક મનબુદ્ધિના આશ્રમમાં સહયોગ કરી અને આવી સેવા કરીએ છીએ. અને સુરત તો ઠીક છે, પણ સૌરાષ્ટ્ર રાજસ્થાન કોઈ પણ જગ્યાએ જઈ અને દાતાના સહયોગ અને પીરસવા લગ્ન પ્રસંગમાં પીરસવા જવું, પછી ધૂન કીર્તન કરવા, એમાંથી જે અનુદાન ધનરાશિ આવે એ આવી રીતે ગૌશાળામાં આવી અને આવી રીતે વપરાય છે. જય ગૌ માતા, જય ગોપાલ. સેવક શ્યામ મહિલા મંડળ તથા આત્મવિલા મહિલા મંડળ આ ગાયોની સેવા બહુ પ્રવૃત્તિથી કરે છે અને દર રવિવારે 5 થી 8 દર રવિવારે અમારા ટેમ્પા ઉપડે છે. અને આમાં કોઈ પણ બહેનોને ભાઈઓને જોડાવો, ગૌ સેવામાં જોડાવ, ગૌ સેવાનો લાભ લ્યો અને દર ખીહરે અમારે 5 થી 10 ઓછામાં ઓછું અમે એક ગાયને પણ ભૂખી નથી રાખતા. 6 થી 7 હજાર અહીંયા ગાયો છે. અને અમારું મંડળ દર 11 પછી મરણ તિથિ કોઈ પણ સત્સંગ હોય એમાં સત્સંગ કરી અને જે અનુદાન આવે છે તે પણ અમે આ ગાયોને અર્પણ કરી છીએ. અને અત્યારે અમે 95 મણ ઘઉંની લાપસી બનાવી અને અમે કાલે 4 વાગે અહીંયા પહોંચાડી દીધી છે. અને આજનો ખોળ ઓછામાં ઓછો 100 ગુણીની આજુબાજુ તો ખોળ અમે પલાયરો છે અને આ બધી ગાયોને અર્પણ કરી છે. બોલો ગૌ માતાની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આજે તારીખ 14 જાન્યુઆરી અને ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે આખાખોલ પાંજરાપુર, સુરત પાંજરાપુર આખાખોલ ગામ, આ પાંજરાપુરની અંદર અંદાજિત 5000 જેવા જીવો અને 4500 ગૌ વંશ છે. તો આવી રીતે 14 જાન્યુઆરી 11મા વર્ષની અંદર આવી રીતની ભાઈઓ અને બહેનો ના સંપૂર્ણ સહયોગ અને દાતાના સહયોગથી આવી રીતે આ મિલરમાં મિક્સ થતું જાય. ખોળ, કપાસિયા, ભૂસું, રાજદાણ અને ગોળ તમે જોઈ રહ્યા છો 365 દિવસ સંપૂર્ણ સહયોગથી શ્યામ મહિલા મંડળ તથા આત્મવિલા મહિલા મંડળની બહેનોના સહયોગ અને કરુણા સેવક ગૌ સેવા અહીંયાના સહયોગથી આ 12મા વર્ષની અંદર ગૌ માતા ખાણ મિક્સ કરી અને આવી રીતે તમામ સોસાયટીઓના ભાઈઓ અને બહેનો પણ આ 14 સહયોગ કરે છે. અને મેક્સિમમ આ જે તમે જોઈ રહ્યા છો આ પાંજરાપુરની અંદર આવી રીતે જો આ કાર્યક્રમ કરવામાં આવે તો કોઈ પણ જગ્યાએ આજના બાળકો છે પતંગમાં ઇન્ટરેસ્ટ છે એના કરતા પણ વધારે આમાં આનંદ આવશે. તમે જોઈ રહ્યા છો મેળા જેવો માહોલ છે. સવારે 5 વાગ્યાથી માંડીને 2 વાગ્યા સુધી માતાને ખાણ મિક્સ કરી, ગોળ મિક્સ કરી. તમામ ગુજરાતના ગૌસેવક ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ ગૌશાળામાં જઈ આવી રીતની પ્રવૃત્તિ 14 જાન્યુઆરીમાં કરશો તો લોકોમાં જાગો. આમ તમે જોઈ રહ્યા છો બધા જાગૃત છે.
બહેનો આ છેલ્લા 10 વર્ષથી આ મંડળ અમારી સાથે જોડાયેલા છે. બહેનોના મંડળ, શ્યામ મહિલા મંડળ તથા આત્મવિલા મહિલા મંડળ બહેનો આવી રીતના સંપૂર્ણ સહયોગથી આ કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષથી આ પાંજરાપુરની અંદર આવી રીતની સેવા બજાવે છે. આ તમે જુઓ તો આ ગાયનો સાફ સફાઈ કરી અને આવી રીતે ખાણ મિક્સ કરીને ખવડાવવામાં આવે છે. આની અંદર ખોળ, કપાસિયા, ભૂસું, રાજદાણ અને ગોળ મિક્સ કરીને આવી રીતના આગળ જોઈ રહ્યા છો. આ ભાઈઓ અને બહેનો સવારમાં 5 વાગ્યામાં ઉઠીને પોતાના પરિવાર સાથે નાના બાળકોને લઈ અને આ પાંજરાપુરની અંદર આવી અને આવી રીતની ગૌમાતાની સેવા કરી રહ્યા છે. અને ગૌમાતાની સેવા કરવાથી અમારા પરિવાર, અમારા જે આ ટ્રસ્ટની અંદર અનેક પ્રકારના ફાયદાઓ થયા છે જેની કલ્પના ન કરી શકાય. સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવક તમે જોઈ રહ્યા છો. આ કોઈ એમને ફી કે કોઈ આપવામાં નથી, પોતાને નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. અને આ એક દિવસ નહીં, 365 દિવસ શનિવારે, બુધવારે વૃદ્ધાશ્રમની અંદર જઈ અહીંયા ગૌ સેવા કરી 5 વાગ્યામાં પછી વૃદ્ધાશ્રમમાં જઈ અને વૃદ્ધોને આવી રીતે ગરમમાં ગરમ નાસ્તો કરાવે છે. આ સંજયભાઈ અકબરીની ટીમ અને હિતેશભાઈ સિરોયા, આ બંનેની ટીમ અને પિયુષભાઈ પછી કાનાભાઈ છે અને જયેશભાઈ શનિવારની ટીમ દર શનિવારે એમનો વૃદ્ધાશ્રમની અંદર નાસ્તો ફિક્સ છે. અને હિંમતભાઈ છે, હિંમતભાઈને પણ શનિવારની ટીમમાં અવિરત અનુદાન પણ એટલું છે. અને આવી રીતનો નાસ્તો બનાવી અને વૃદ્ધોને ગરમમાં ગરમ નાસ્તો ખવડાવી પછી અમારા ગૌસેવકો જે ગૌ સેવા કરીને 7 વાગ્યામાં વૃદ્ધાશ્રમ જઈ અને આવી રીતે નાસ્તો કરવામાં આવે છે. આ વિજયભાઈ સુદાણી છે, વિજયભાઈને પણ આવી જ રીતે ગાંઠિયા અને ભજીયા બનાવ, કોઈ પણ અમારો પ્રસંગ હોય કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો તો વિજયભાઈનો અને ભાઈ સંજયભાઈ અકબરીનો આવી જ રીતે આ નાસ્તો ગરમમાં ગરમ ખવડાવી અને વૃદ્ધોને પણ જમાડી અને પછી પોતપોતાના વ્યવસાયમાં નીકળે છે. વાહ, ખૂબ સરસ. આ સેવાનો શંખનાદ થયો છે. સેવા દ્વારા એક પણ ગાય દુગ્ધ વિભાર હોય કે નિરાધાર હોય એ રક્ષા અને સેવા વગરની ન રહી જાય એના માટેનો આ શંખનાદ ચાવો ધૂપ પ્રાગટ્ય સાથે દીપના ચરણોમાં, ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે ગૌ માતા, હે ગાવરડી, અમારા થકી અનેક ગૌ માતાની રક્ષા થાય. અલગ અલગ પાંજરાપોળ ગૌશાળાની અંદર રહેતા પશુઓની, ગૌ માતાની અમે સેવા કરી શકીએ એવી અમને બળ, બુદ્ધિ અને શક્તિ આપજે. અમારા ગૌ સેવકોના તન, મન અને અમારા ચેતનાની અંદર નવા નવા વિચારો સાથે સેવા કરવાનું બળ મળે એવી શક્તિ આપજે. તમામ ગૌ સેવક મિત્રો હૃદયથી આપણે સૌ પ્રાર્થના સાથે આ દીપ પ્રાગટ્યની અંદર જોડાઈએ. તાળીઓથી સમગ્ર ગ્રુપને આપણે વધાવીએ. કે રસોડાની સેવા હોય કે ગૌ માતાની સેવા કરવાની હંમેશા આ ટીમ છે તૈયાર રહેતી હોય ત્યારે એમના આપણે ખૂબ ખૂબ આભારી છીએ. 5100 રૂપિયા ક્રિયા ક્રિએશન 2750 રૂપિયા. ફરી એકવાર બીજી વાર ઈચ્છા થઈ છે ત્યારે એમણે ફરીવાર ક્રિયા કૃષ્ણા ક્રિએશન 2750 રૂપિયા. મહેન્દ્રભાઈ 2100 રૂપિયા. નયનસિંહ 1100 રૂપિયા. આ તમામે ગૌમાતાના ચરણોમાં રકમ અર્પણ કરી છે. હું લિસ્ટ બોલતા બોલતા થાકી ગઈશ, એટલું લિસ્ટ છે એટલે તમારે કેટલી ટાઈમ પાડે વિચાર કરે છે. આજે બધા દાન લખાવવા માટે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી ગૌમાતા માટે આવ્યા છે ત્યારે તાળીઓ પાડતા રહેજો. 1100 રૂપિયા ગૌ મહિલા મંડળ, 1000 રામ ભરોસે 1100 લતાબેન જતીભાઈ ટુકડિયા.
365 દિવસ એમનો સપોર્ટ હોય છે. એકવાર જોરદાર તાળીથી વધાવીએ. રાતે 12 વાગ્યા સુધી ધૂન ચાલતી હોય અને એમાં ધનરાશિ ઉપસ્થિત થાય પણ ગૌ માતા માટે અર્પિત થતી હોય. કોઈ પણ રાશિ જન્મદિવસ નિમિત્તે સમર્પિત કરે છે. સાથે સાથે ઈજાગ્રસ્ત હોય, નિરાધાર હોય એવા ગૌવંશની લાભાર્થે એમની રક્ષા માટે એમને રાતે 12 વાગ્યા હોય, 2 વાગ્યા હોય કે 3 વાગ્યા હોય, કોઈ પણ સમયે 24/7 એ ગૌ માતાની માટે ઇમરજન્સી સેવા આપવા, એમને હોસ્પિટલ પહોંચાડવાની સેવા હોય એ પણ આ સેવકો કરી રહ્યા છે. ત્યારે ખરેખર ગૌ માતાના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે જેટલા પણ આ ગૌ સેવકો છે એને ખૂબ સુખ સમૃદ્ધિ અર્પણ કરે. હું વિનંતી કરીશ રાકેશભાઈ ભલાણી જે મિલર સેવા એમની આખી ટીમ લઈને અહીંયા મંચ પાસે આવી જશે. ઝડપથી રાકેશભાઈ ભલાણી એમની સમગ્ર ટીમને વિનંતી કરીશ કે આવો, મારો અવાજ સાંભળતા હોય એ ટીમના દરેક સભ્યોને મંચ પાસે આવવા માટે હું નમ્ર નિવેદન કરીશ. અને આપણે સૌ જ્યારે આ સરસ મજાના કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યોની નોંધ લઈ રહ્યા છીએ ત્યારે કરુણા ગૌ સેવા ધૂન મંડળ આ પણ આપ સૌ જાણો છો એક અનોખું કાર્ય કે ધૂન કરીને આપના ઘરે શ્રદ્ધાંજલિનો પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય, જન્મ દિવસની પાર્ટીઓ બંધ કરીને હવે લોકો ધૂન કરતા થયા છે. કેટલી મોટી વાત કહેવાય. અને ત્યારે આપના ઘરે આવી ધૂન કરીને એમાંથી જે ધનરાશિ પ્રાપ્ત થાય એ તમામ ધનરાશિ પણ ગૌ માતાના ચરણોમાં સમર્પિત થાય છે. વિનંતી કરીશ રાધે ધૂન મંડળના બધા જ મંડળના સભ્યો પણ મંચ પાસે ઝડપથી હાજર થશે. ખાસ આજે આપણી વચ્ચે સુરત અને ગુજરાતનું ગૌરવ કહી શકાય, હંમેશા ગૌ માતાની સેવા માટે આ કરુણા સેવક ટ્રસ્ટની સાથે પાયાના પથ્થરની જેમ જોડાયેલા એવા અમારા ચુનીભાઈ ગજેરા, સાથે પ્રદીપભાઈ, વિનુભાઈ